તમે ખાવા હું લેવા બા હું કેવાય હવાની ભાજી અમે તો પોરા ખાઈ તોય શરદી ને હાર થતી હાથ ને લેવા તમે રૂપાને ન આવડે એ ન આવડે ના રે ના ના એ શું શરૂ હે કાજુ બધા મોરો થાકી ગઈ એક તો ભમરાળો બની ગયો છે હવાની ભાજી બાઈ બનાવે કે નહીં તું સાખી લો કેવી બની કોને ખબર છે સાખવા તો ખરી તાલે આવીને સાખી લે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે તો પાછા વાડીએ પૂગી જશે અને બધા તો તાપા મીડા હે ભઠ્ઠી કરી આ બાજુ રોનક ને તો તાપા મળો જો ટાઈટ વાણી ભાઈ બધાને ખેતર આવીને બધા તાપી દો બેન ને બધા તાપા મીડા કાબે હા તો હા એ તો ખબર છે હા કઈ રઘુને ઉભા ભાઈ ભઠ્ઠી મૂકતા નહીં અહીંયા સમજો આ બાજુ અમારે અવિનાશભાઈ ની તો ઠરી ગયા અહીંયા જો ઠરી ગયા શરમાઈ ગયો છોકરો શરમાઈ જાય શરમાઈ ગયો એમ શું કરે તો ભાઈ જો બધા તાપી છે ઘડીક વાર ખેતર આવી સોની ની હજી બંચાલ નાખે છે હા તે તાપા કરો ભાઈ ઘડીક વાર તાપી ને પછી હે ને બધા વીણા વ્યાજ આવી બા હેતે આવી જાય કાબા તો ભાઈ ઠરી જા ને તો ભાઈ હા ઠરી જા તો હા ઠેકી લઈએ હા હેકી લે ભાઈ બધા હા તે પલ્લી જામ તો તમે જેલો તમે જેલા હા તું તારા ધવાડા બે ધવાડો આવે ને જો ભાઈ હવે તાપી લીધા છે ને હવે હે ને ભેમાં ભાગવું છે બધા હવારમાં વીણી છે જી ને આપણે અંધાની પેલા ચા કાઢી નાખ્યો છે જોયું હા કાઢી નાખો જો ભાઈ બધા વીણે છે ને આપણો ચા હે ને અંધાની પેલા કાઢી નાખ્યો જો એમ બહુ જો હવારમાં આપણને ટાઈટ ન હોય આપણે હે ને અંધાની પેલા ચા કાઢી નાખ્યો લેવરાવા લાવ હવે અંધા વાહે છે તેને લેવરાઈ લો હા હા તો ફેમિલી અત્યારે વાગી જશે 10 અને આવી ગયો છે ગરમા ગરમ ચા અને નાસ્તો જો મસ્ત ભાઈ જો ચા અહીં ભાઈ હે ને 10 વાગે ચા પીવાની જે મજા આવે છે ને એ કંઈક અલગ જ હોય છે નાસ્તો કરી લઈ ચા પી લઈ આ સુકૂન જ અલગ મળે છે કારણ કે ઘેરે રહીને એટલે કોઈ દિવસ છે ને કંઈ ખાવાનું જ ન હોય સવારમાં કંઈ ખાવાનું સવારે ચા પીવાનું હોય બપોરે જમવાનું હોય જીત હોય જો ભાઈ બધા નાસ્તો ને કરી લે હા ગાંઠિયા છે હા ગાંઠિયા છે મમરા સવાનું બિસ્કુટની ડબ્બી એટલી વસ્તુ છે નાસ્તો કરવામાં ખાવા તો આવેલા છે ખાવા છે આપણે સોની બેબી નું ખાવા તો આવેલા છે હા તમે ખાવા અમે ખાવાને અમારે ભેગું જ કરવાનું એવું હે કે ભેગું જ કરી લેવું કરી જ લેવું છે એમ બીજી કઈ વાત જ નહીં ભેગું જ કરી લેવાનું છે હવે નાસ્તો કરી લઈને કે રાવડા ખાઈ જાય તો ફેમિલી ચા પીને પાછા કપાવીનો મીડા હા ને પાછા નાખી દેવા છે કાપા ભાઈ જાય રઘુની નાખીને બી આવ્યા કારકુ અમે પેલા નીકળી જતા તે બે આવ્યા છે તારે નાખી દીધા પેલા નીકળ્યા પેલા તમે પેલા હા ચાલો છેડા પકડો હાલો છેડા પકડો રઘુભાઈ નાનું રોગડું છે કે છેડા પકડી લઈને ભાઈ નાખી દે કાપા ને એવું ભાઈ ચા પીને આવ્યા કે પછી ના એક કાપો ભલી દો પાછો અત્યારે 11 વાગી જાય કાપા ને એવું નાખી દે હાલો કાપા નાખવા હા હું લેવા બા હું કેવાય હવાની ભાજી હા હવા કેવાય ને હવા કેવાય વરિયાળી જેવા લાગે વરિયાળી લાગે પણ હવા કેવાય ભાજી બનાવે એવું છે એમ ને તો હા કેટલી મસ્તી છે તો મસ્ત હો ભાઈ હવાની ભાજી મસ્ત છે જોરદાર મને બહુ ભાવે ભાઈ હવાની ભાજી હા એવું છે તી ગોતવા જા કોની હા તી ગોતવા જીતે એટલી જડી હા તો ભાઈ તો ફેમિલી છે કે આગળ છે ને ફોન હાથ મેલી પડી ગયો વિયો જો હાથ મેલી વટવારા ને રમેશ વટવારા એટલે હું કઈ વટવાનો તો આગળ 1.5 લાખ ના ફોન ની દેવે જ આવે નથી હાચે કરીને તમે ફગાયો ભાઈ અમે કઈ નહીં 1.5 લાખ ને અમારો ઓલો છોકરો તો આમ ધીરો ના નહીં છોકરો ઈ તો આગો હતો ભાઈ પાસે નતો છોકરો બેહી ગયો તી હા એ આ બધું કહી ગયો તો જો ભાઈ બપોર થઈ જાય બધા આવી જશે જમવા રોટલા ને એવું આપી દીધું છે અને અહીંયા શાકે આપી દીધું છે જો વળીનું રીંગણાનું ને એવું છે બધું એવું શાક ને બધું આવી ગયું છે અમારા અવિનાશભાઈ ખાવા આવી ગયા કા પુષ્પા કે તો અવિનાશ પુષ્પા તો ભાઈ જો બધા આવી જશે હવે જમવા તો હવે જમી લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે મેં અવિનાશ કા અવિનાશ કા એમ તો કે મમ્મી ફૂટી હું ગાવજી મસ્તી ની કેમ ખાઈને તો ઊંઘ તો આવે ને ઘરે ન આવે તે હોઈ જી હા તે હોઈ જઈ હોઈને જાગી જી અમે તો સુતા જ નથી કાંઈ ના જો ભાઈ કરો જો જાય
એલા સીતારામ કેતા સીતારામ બાય બાય જય માતાજી ટાટા ને રામ 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 મને 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 રામ રામ શરમાઈ ગયો હું આવી ગયો કેમ તો ભાઈ જો મસ્ત મજાનું જમીન બેવા ઘડીક વાર તો ફેમિલી જો કેટલો મસ્ત કપાયો આવો બધો હોય તો આખો ભીનાત કરીને હે ચલો મસ્ત છે એ તો એક સોરો છે મસ્ત મસ્ત બહુ કપાત નહીં હા બહુ લાગતું નહીં કેમ બહુ ટાઈટ પડી ગઈ હા શરદી થઈ ગઈ નાખવારા સંધાઈ ગયા હા ને લેવા નાખરો બંધ કરીને હા લે પછી કાઢી લેવાય તમે તમને શરદી થઈ ગઈ બહુ થઈ ગઈ પોરો ખાઈ લ્યો ને હા હા તો પોરો ખાઈ લ્યો એટલે શરદી હારી થઈ જાય હે અમે તો પોરા ખાઈ તોય શરદી ને હારી થતી હાથ ને લેવા હા તો હવે વીણવા મળી થોડુંક જ બાકી છે ને તો અહીંયા એટલામાં થોડુંક છે બાકી તો વીણી નહીં તો ફેમિલી અત્યારે જો ઘરે વેવે છે કપા વીણીને કપા પૂરો થઈ ગયો હોય ને વેવે છે ઘરે અત્યારે અને બા લાવ્યા હતા હવાની ભાજી કાબા હા આ હવાની ભાજી બનાવવાની છે ભાઈ હા હા એની રેસીપી આપશો હા કે તમે આપશો હા હું આપી હા તારે રૂપાને ન આવડે એ ન આવડે ના રે ના એવું છે તો ભાઈ આ છે ને બા આપવાના છે હવાની ભાજી કેવી રીતે બનાવીને એની રેસીપી આપશે તો તમે બધા વિડીયોમાં ઠેર સુધી બનાવ્યો બહુ મજા આવવાની છે હવાની ભાજીની તો આને પેલા આવી રીતે મોળી નાખવાની હા આવી રીતે સુધારી નાખવાની આમ સુધારી નાખવાની જો એવી રીતે હા તો આવી રીતે ભાઈ સુધારી નાખવાની પેલા જો જોરદાર કોઈ તેમ એવી જ લાગે બાકી કોઈ તેમ જકી જાય બટા હા હા છે ના એ શું શરૂ છે કાજુ બદામ મોરો આ તમને કઈ ભાષામાં કાજુ બદામ લાગે કહેજો તો આમ તો કાજુ બદામ જ કહેવાય કારણ કે એનો ભાવ અત્યારે કાજુ બદામ ને હારે જ છે એટલે કાજુ બદામ જ કહેવાય લસર ફોલું હા એને કાજુ બદામ ને કહેવાય મોરું ફોલું ને મોરું હા જી હોય જો ભાઈ લસણ કટિંગ કરે છે આમાં નાખવાનું છે ને હા એ આમાં નાખવાનું લસણ કે જો ભાઈ એવી હતી તૈયારી અત્યારે શરૂ હોય ઘેર આવે અને અમારા બેન બા બનાવે છે રોટલા કા બેન હા હા થાકી ગઈ. એક તો ભમરાળો બની ગયો છે બીજો ભમરાળો બની ગયો એ જો ભમરો પડી ગયો જો એ પડી ગયો ભમરો પડી ગયો જો ભાઈ બા હવે આ હંધુ બનાવે કે હું તમને બધું બતાવી કેવી રીતે બનાવે એમ કાબા હા બધું બતાવશો ને હા બધું બતાવ્યા આવી રીતે અમે હવાની ભાજી બનાવી પેલા નામી દેવાનું તેલ બધા જોઈ લેજો હું આવી રીતે હવાની ભાજી બનાવી છે પેલા તેલ નામી દીધું ને હા પેલા તેલ નામી દેવાનું તો ફાઇનલી જો બા ભાજી બનાવવા માંડ્યા છે ને મેં તો કારે ન ખાધી કારણ કે મને ન ભાવતી બહુ પણ આજ બા બનાવે તો આપણે સાક્ષું કેવી લાગે એમ મસ્ત બનાવજો હો બા મસ્ત બનાવું બેન હા તે કઈ ખાતી જાય ને નહીં હાલ ખાવા કેટલી મસ્ત બનાવું એમ એવું છે હા હા તો બનાવ હાલો મારે શાખવાની જ છે આજ તો હાલો આ જીરું નાખી દેવાનું પેલા હાલો હવે આ વઘાણી નાખી દી વઘાણી હા વઘાણી નાખી દીધી ને આમાં ભાજી નાખવાની કે નહીં તો હવે આ લહણનું ટોળિયું નાખી દી લહણનું કળિયું નાખી દીધું છે ને હવે ભાજી કાબા હવે આ નાખી દી ભાજી ભાજી નાખી દીધી છે અંદર ભાજી નાખી દીધી ભાજી બની ગઈ એટલું જ વસ્તુ હોય આમાં હજી તો નાખવાનું હોય ને બેન આ નાખી દી મીઠું મીઠું નાખી દીધું છે ને હળદર હવે કાબા નાખી દી હળદર ને બધું નાખી દીધું છે અંદર મસાલા આ બધા મસાલો નાખી દીધો છે બેન હવે છે નાખી હા ને હમણાં ઢાંકી દેવાની ખરી ઢાંકી દેવાની હા વા મલાઈ બે ઢાંકી દેવાની મરચું પૈસા નાખવાનું કાબા મરચું પીછે નાખવાનું હોય વા મલાઈ ઢાંકી દેવાની વા ઢાંકી દી ઢાંકી દીધું હા હવે ઢાંકી દીધી ઠીક તો હવે આમ સડવા દેવાની તો હવે ભાજી બનશી હું તમને બતાવ્યું પાછું મરચું ને એવું નાખવાનું એવા પછી ચડી ગઈ ભાઈ સડી ગઈ બની ગઈ જો હવે મરચું નાખી દીધું મરચું નાખી દેવાનું નાખી દીધું મરચું હવે એમાં જરાક ટીપું પાણી રેડી દઈ પાણી રેડી ભાજી બની ગઈ બા હા ભાજી બની ગઈ તો હવે ચડશી એવા હું તમને આખી દેખાડી મસ્ત મસ્ત બનેલી કાબા હા તો હવે આને ઘડીક વાર ચડવા રહેવા દઈએ આપણે હવે પાછી સડવા દેવાની ઘડી ફાઇનલી જો બાની ભાજી છે એ બની ગઈ છે કાબા
હા ભાજી બની ગઈ ને. હા તો ઉતારીને દેખાડો તો ખરા કેવી બની. ભાજી બની ગઈ અમારી આ કપલેટ થઈ ગઈ. ભાજી બની ગઈ છે મસ્ત મસ્ત. આ લાલ કેમ ન લાગતી બા? એ બેનું બહુ તીખું ખાયા નહીં એટલે બધું ઓછું મરચું નાખું. હે તીખું બહુ ખાયા નહીં કે એટલે ઓછું મરચું નાખું. એવું છે? હા હવે આમાં નાખી દેવાનું ધાણા જીરું. હા હા ધાણા જીરું. હા જો બની ગઈ. મસ્ત બની ગયો. બની ગઈ ને મસ્ત. જો આવી રીતે આ હવાની ભાજી બનાવાય. હા ફાઇનલી જો ભાજી બાય મસ્ત મસ્ત બનાવેલી હતી કે તો હું કહું અત્યારે તાપી ગયો મારે ખાઈ લેવી છે કે બની એમ ગેટકી આવવા મળે તો હવે આપણે ભાજી શાખી લઈ જો મસ્ત મસ્ત બાય આપી દીધી રેબેકીમાં ને અહીંયા બની જશે રોટલા કાઢો અત્યારે તમે કરતા હું કરવા આવી. હા જો મેં ત્રણ બનાવ્યા એમાં એકમાં તો ભૂમરો પીડો આમ ને હું શાખીને જોઈ લો બા કેવી બની એમ. હા જોઈ લે હા તો આપણે શાખી લઈ કેવી બની બેન? મસ્ત બની મસ્ત. હે? હા મસ્ત બની ને. તારે ભાવતે નહીં પણ બાઈ એટલી મસ્ત બનાવે કે તે આમ મસ્તી નહીં લાગે હવે તું ખાય ક્યારે હાથ લાગી ને તને? હા તમે તો સાચી લે કેવી બની. હું પછી પેલા તો ભાભીને ખવડાવવાની છે બેન. હા હા એ શાખી લે પછી મારા સખાય હાંજે શાખી લે પછી. ઠીક એવું છે. હા મેં બનાવી એટલે મારે નો પેલા સખાય. તો ફાઇનલ હવે રૂપા હવે વારો આવી ગયો કા બાય બનાવે ભાજી હે હવાની ભાજી બાય બનાવે કે નહીં તું શાખી લો કેવી બની કોને ખબર તો શાખવા તો ખરી ને. હા તે સાખી શાખી લ્યો. પછી કહું મસ્તી શીખને છીએ. હા તો સાખી લ્યો. રોટલા કરતા કરતા સાખે પાછા મસ્તી છે બે મસ્તી ની છે. તો આપણે કોઈ બનાવતા નહીં આવડે આપણે કોઈ ખાધી નહીં હા પહેલી વખત ખાધી બહુ મસ્ત છે. બહુ મસ્તી ની છે. હા મસ્ત બની કાલ બાય બનાવી. હા મસ્ત બની તે ખાધી ને તને કા ખબર હોય કે અવિનાશ તે ખાધી નહીં ને અવિનાશ મને તો કોઈ આપી નહીં કેતો તીખી તીખી મસ્ત બની એ કીશું. વાહ હવે હું એ મારી બનાવેલી ભાજી શાખી લઉં કેવી બની કેવી નહીં એમ હંધાય તો કે હારી બની એમ. મસ્ત બની હો બેન. મસ્ત બની ને. હા હંધાય કોમેન્ટ કરી દેજો. હા સારી લાગી હોય તો કમેન્ટ કરી નાખજો બધા કા. સારી લાગી તો હંધાય કોમેન્ટ કરી દેજો. હા ખવાની ભાજી આવી રીતે બનાવાય. હા તમારા બા એને ઘેરે બનાવવા આવશે કાબા. હા તમે ઘેર આવી બનાવવા. તાલે આવીને શાખી લે. ઈ વાહ કેવી લાગી અવિનાશ? સુપર જો અવિનાશ ને એટલી મસ્તી ની લાગી દાંત કાઢે કાપટા મસ્ત બની. તો ફેમિલી હું જેલો તો ગામમાંથી આવ્યો ને તો ભાજી બની તૈયાર થઈ ગઈ છે અને અહીંયા બીજી વસ્તુ બનવા માંડ્યું છે. શું બને? મેંગી મેગી બને છે. હા વાહ વાહ. કેમ પણ હા ભાજી બનાવી મેંગી ભાજી બાય બનાવી હા પછી બાય તીખારી બનાવી ને મેંગી હું બનાવું. ઠેક ઓલ ફેરાને ઘોડે દેશે ને મેગીનું શાક જેવું. હે શાક રેખો થોડું મેંગી થી બનાવી શાક રેખો થોડું બનાવ્યું. હા જોવો ભાઈ આ મેગી બને છે હવે બેનને બહુ મેગી ભાવે ખબર. મને તો બહુ જ ભાવે બધાય કરતા. હા તને હજુ બધા કરતા જ ભાવે. તો ભાઈ જો હવે હજુ બની જાય કે પછી જમી મેગી ને એવું પછી મસ્ત બધાની હવાની ભાજી બનાવેલી છે. મને તો નહીં ભાવતી આપણે બધાને ભાવે. હવાની ભાજી છે ને મેગી છે. બની જાય કે પછી જમી લઈએ. કાં વાગ્યો અવિનાશ? જો અવિનાશ કાંટો વાગ્યો નહીં દેખાડે જો. હા કાંટો વાગી ગયો. હા જો કાંટો વાગી ગયો જો અવિનાશ ને જો. ઓછો દોડતું હોય તો જ્યાં હોય ને આખો દિવસ આમાં હે કે આમથી આમ આટા માર્યા કરે કે પછી કાંટાને એવું વાગી જાય. તો બસ આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરી દઈએ. તો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય. અવિનાશનો કાંટો કાઢી નાખું. ટાટા.